तुम्हारा सबसे बड़ा शत्रु तुम्हारे भीतर है। अगर तुम उस पर विजय पा सकते तो तुम्हारे लिए કોઈ અસંભવ નહીં है। બુદ્ધનું આ વાક્ય છે। થોડી ગહેરાઈપૂર્વક આપણે જાણીએ કે બુદ્ધે પહેલું વાક્ય એવું શું કામે કીધું છે કે તમારા સબસે બડા શત્રુ તમારે ભીતર હે। મારું નામ છે ફાલ્ગુન ડાબી, તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું। તમારા સબસે બડા શત્રુ તમારે ભીતર હે, માને આપણા જીવનમાં જે કંઈ પણ આપણો અહંકાર હોય, આપણે કોઈ પણ વસ્તુ કરતાં આપણે ગભરાતા હોય, આપણો ડર છે। ઘણી વખત જીવનમાં એવું પણ થાય કે ડર વસ્તુ છે આપણે જીવનમાં ક્યારેય આગળ જ નથી વધવા દેતો। આપણે જીવનમાં કોઈ કાર્ય કરવા માગતા હોય પરંતુ કાર્ય એટલું બધું મહત્વપૂર્ણ ના હોય અને આપણે એમાં બધી જ ઉર્જા છે વેડફી દેતા હોય। એને લીધે ક્યાંક ભય, ક્યાંક શંકા આપણે જીવનમાં આવતી હોય। એક જીવનનો ડર છે, જીવનનો આત્મવિશ્વાસ છે એ ડગમગતો હોય। આ ભીતરનો ડર છે સબસે બડા શત્રુ તમારે ભીતર એટલા માટે જ કહેવામાં આવ્યું છે। તમે દૈનિક જીવનમાં ગહેરાઈપૂર્વક જોવો તો તમને જોવા મળે કે જ્યારે તમે કોઈ નવા કામની સાહસની શરૂઆત કરો છો ત્યારે તમને એક ડર લાગે છે। સાહસની શરૂઆત કરો છો ત્યારે ડર શું કામે લાગે છે ખબર છે? સાહસ તમે કોઈ પણ કાર્યમાં કરો અને તમને ડર લાગે છે એનો મતલબ એમ છે કે તમે એ કાર્યમાં છે શ્યોરિટી નથી, તમે એ કાર્યમાં છે તમને આત્મવિશ્વાસ નથી। બીજી વસ્તુ આપણે એ ધ્યાન દઈએ કે સાહસમાં અને જુગારમાં ઘણો બધો ફર્ક હોય છે। સાહસમાં અને જુગારમાં ઘણો બધો ફર્ક હોય છે। તમે સાહસ કરો, સાહસિક હોવું એ દુનિયાનું સર્વશ્રેષ્ઠ કાર્ય છે, જ્યાં સુધી તમે સાહસિક ના થાવ ત્યાં સુધી તમે કાંઈ જીવનમાં સાર્થક ના કરી શકો। સાહસિક બનવું એક ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે જીવનની, પણ જુગાર રમવો છે એ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી નથી। ધંધામાં તમે આવો તો ઘણા બધા લોકો એમ કહે કે ધંધો છે જુગાર છે। નહીં દોસ્ત, ધંધો છે જુગાર નથી, એક સાહસ છે। પણ તમે જો એને એવી રીતે રમો કે એક રાતમાં તમારે ડબલ કરવા હોય તો પછી ધંધો જુગાર છે। આ બધી જ આપણી અંદરની વિચારધારણાઓ છે, આપણા બધા જ નેગેટિવ એટીટ્યૂડ છે। નેગેટિવિટી પણ એક મોટો ભાગ ભજવે છે આપણા જીવનમાં કે નકારાત્મક વિચાર છે, નકારાત્મક વિચાર આપણા ઉપર હાવી થઈ જાય છે। એનું મૂળ કારણ શું? આપણે સંત પાસે નથી જતા, આપણે સારા પુસ્તકો નથી વાંચતા, આપણે ભજન નથી સાંભળતા, આપણે સારા કોઈ ગુરુ છે એ પોતાની વાણી દઈ રહ્યા હોય, પોતાની વાણી પ્રગટ કરી રહ્યા હોય ત્યારે આપણે સાંભળતા નથી, અને સાંભળવા છતાં આપને મગજમાં બેસતી નથી। ઘણી વખત એવું પણ થતું હોય કે તમે કોઈ પણ વસ્તુ સાંભળી લો તો વાત બને નહીં। જ્યાં સુધી જીવનમાં કોઈ પણ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ ના કરવામાં આવે ત્યાં સુધી એ વસ્તુ છે કોઈ કામની નથી। જ્યાં સુધી તમારી પાસે એક મસ્ત ફોર વ્હીલ છે પરંતુ એ ફોર વ્હીલના મેન્ટેનન્સના તમારી પાસે પૈસા નથી, એની પાસે એના ડીઝલના તમારી પાસે પૈસા નથી, પેટ્રોલના પૈસા નથી, તો પછી વાત બને નહીં। તમે કોઈ પણ વસ્તુ સાંભળો અને જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરો। આપણી બધી અંદરની જે ખોટ રહેલી છે ને એ અંદરની ખોટ જ છે આપણો સૌથી મોટો શત્રુ બની જાય છે। એટલે જ બુદ્ધે કહ્યું છે કે તમારા સબસે બડા શત્રુ તમારે ભીતર હૈ। અગર तुम उस पर विजय पा सकते हो। તમે ઘણી વખત કાર્ય નવું કરવા માંગતા હોય પણ તમે જીવનમાં એટલા બધા આળસુ બની જાઓ છો, તમને એ પણ ખબર નથી હોતી કે તમારા જીવનમાં તમારા માટે, તમારા શરીર માટે કયું જમવાનું છે એ બેસ્ટ છે, કયું જમવાનું છે જે તમને હાઈ એનર્જી આપે છે, કયું જમવાનું છે જે જમવાથી છે તમારું બ્રેઇનની એક્ટિવિટી છે એકદમ સ્લો થઈ જાય છે, એકદમ ડાઉન થઈ જાય છે। આપણે એ પણ ભેદ કરતા નથી। જીવનની એટલી ખરાબ હાલતમાં આપણે બધા જ લોકો જીવી રહ્યા છીએ કે જેનો કોઈ અંત નથી। તમે કોઈ પણ વસ્તુ છે તમારા પેટની અંદર નાખો છો, જૈસા અન્ન વૈસા મન, પછી એ સૂત્ર લાગુ પડવાનું જ છે, પરંતુ આપણે હવે બધી જ વસ્તુ પર ગૌર કરતા નથી। ફર્ક તમારે સૌથી પહેલાં તપાસવો જોઈએ। તમારે કોઈ પણ વસ્તુ ખાવી છે તો ખાવી જ છે શું કામે? તમારા શરીર માટે ખાવી છે કે પછી તમારી ઇન્દ્રિય છે ઇન્દ્રિયની તૃપ્તિ માટે ખાવી છે? આવી બધી જ વસ્તુનો આપણે ભેદ કરતા શીખવું જોશે, ત્યારે કંઈક વાત બનશે। ખાલી વાતો કરીએ જે જીવનમાં કંઈ પરિવર્તન નહીં આવે। તમારે સાચો સંઘર્ષ કરવો જોશે, તમારે એક સૈનિકની છે, એક સોલ્જરની માનસિકતા જીવનમાં અપનાવી જશે। આપણે બધા જ લોકો જીવનમાં આવ્યા છીએ તો એક સોલ્જર બનવા માટે, એક સૈનિક બનવા માટે। દૂધ પીતા હોય એવા બાળકોની જરૂર નથી, આ દુનિયાને જરૂર છે એક સ્ટ્રોંગ, એક પાવરફુલ એક વ્યક્તિત્વની કે જે પૂરી દુનિયા બદલવાની ક્ષમતા રાખે છે। ભલે એ કોઈ પણ એક ફિલ્ડને પકડે પરંતુ એ ફિલ્ડમાં છે મહારત હાસિલ કરે। જેવી રીતે કોઈ વ્યક્તિ છે સાયન્ટિસ્ટ બને છે, જેવી રીતે કોઈ વ્યક્તિ છે પાયલટ બને છે, જેવી રીતે કોઈ વ્યક્તિ છે ઈસરોમાં કામ કરે છે, જેવી રીતે કોઈ વ્યક્તિ એક સોફ્ટવેર ડેવલપરની કંપનીમાં કામ કરે છે, અને જેવી રીતે એક ખેડૂત છે પોતાની પૂરી ઈમાનદારીથી ખેતી કરે છે, આવી બધી જ વસ્તુમાં માસ્ટરોની જરૂર છે। પરંતુ આપણે બધા જ લોકો એટલા બધા જીવનમાં વ્યસ્ત છીએ કે જીવનનું સાચું બિંદુ છે એ જીવનનું સાચું બિંદુ જ ભૂલી ગયા છે। આપણે પોતાની જાતને જ પૂછતા ભૂલી ગયા છે કે મારી અંદર શું ક્વોલિટી છે। પછી તો સમાજ જે બનાવે છે આપણે બધા જ લોકો બનવાના છીએ, કેમ કે આપણે સ્વયં ઉપર આપણી નજર ક્યારેય કેન્દ્રિત કરી જ નથી। એટલા જ માટે બુદ્ધે કીધું છે કે તમારા સબસે બડા શત્રુ તમારે ભીતર હૈ। તમારો સૌથી મોટો શત્રુ છે તમારી માનસિક તાકાત છે।
અને તમારો સૌથી પાવરફુલ હથિયાર તમારી માનસિક તાકાત છે. શું કામ? કેમ કે આ બંને રીતે થઈ શકે છે. આની પાસે ક્ષમતા છે કે તમને એક આત્મનિર્ભર પણ બનાવી શકે, અને આની પાસે ક્ષમતા છે કે તમને જ્યાં સુધી તમારું પાસું નીચે પડતું હોય ત્યાં સુધી પડાવી પણ શકે. પરંતુ જરૂર છે જીવનમાં, તો જીવનમાં જરૂર છે સારા સંતોની, જીવનમાં જરૂર છે જ્ઞાનની, જીવનમાં જરૂર છે ગીતાની, જીવનમાં જરૂર છે ઉપનિષદની, જીવનમાં જરૂર છે સારા સત્સંગની. આવી બધી જ વસ્તુને આપણે કેન્દ્રિત કરી અને આપણા જીવનમાં એપ્લાય કરશું તો બેશક આમાં કોઈ શંકાને સ્થાન નથી કે આપણા જીવનની પ્રગતિ તો થશે જ. આપણે જે કંઈ પણ ફાલતુ વસ્તુ જીવનમાં મેળવવા માગતા હોય, ફાલતુ વસ્તુ જીવનમાં રહેશે જ નહીં. તમે જીવનમાં 10 એવા લક્ષ્ય બનાવી લો, મારે આ વસ્તુ જોઈએ, ઓલી વસ્તુ જોઈએ, આ વસ્તુ જોઈએ, અને એ વસ્તુને ભોગવા માટે છે તમે તમારું પૂરું જીવન ખર્ચી નાખો છો. બસ આ જે પૂરું જીવન ખર્ચી નાખો છો ને, એ પૂરું જીવન ખર્ચવું નહીં પડે ને તમે તમારું જીવન એ કોઈ એવા સાર્થક કાર્યમાં આપી દેશો કે જેનાથી તમે પૂર્ણ સંતોષ હશો. તમે મુક્ત થઈને કોઈના બંધનમાં રહીને તમે કાર્ય નહીં કરતા હોય. પરંતુ આવી બધી જ વસ્તુ ઉપર આપણે નજર ફેરવવી વધારે યોગ્ય છે. અને વિડીયોની લિમિટ થોડી ટૂંકી છે અને કહેવાનું ઘણું બધું છે, પરંતુ મારા ઘણા બધા વિડીયો છે, તમે બધા જ લોકો મારી યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો. મળતા રહીશું આવા નવા ટોપિક સાથે. જીવનમાં ગહેરાઈપૂર્વક તમે નિહારો. તમારો સૌથી મોટો શત્રુ છે એ તમારી ભીતર જ છે. અને હજી એક આપણે લાઈન દોહરાવી હોય તો આપણે પૂરી લાઈન કહી શકાય, તમારા સબસે બડા શત્રુ तुम्हारे भीतर है. अगर तुम उस पर विजय हो सकते हो तो तुम्हारे लिए कुछ भी असंभव नहीं है. कोई भी चीज़ तुम्हारे लिए संभव नहीं है. તમારી અંદરનો શત્રુ છે ને પહેચાનો. તમને નિર્ણય લેવામાં છે તંગ કરે છે, તમને કોઈ પણ એક ડિસિપ્લિન સાધી શકતો નથી, એક વસ્તુમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. જીવનની સાચી દિશા ને કેન્દ્ર બિંદુ બનાવો અને બસ એમાં પૂરું લોહી રેડી દો. મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. ધન્યવાદ.